ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 3 ની અંદર આગળ વધીએ. આજે અમુક બંધ પ્રચારો વિશે આપણે વાત કરવાની છે. એમાં પહેલું છે બંધ લંબાઈ. બંધ લંબાઈ એટલે શું? તો કે જ્યારે બે પરમાણુઓ છે એકબીજા સાથે જોડાય છે રાસાયણિક બંધથી, ત્યારે એમના કેન્દ્રો વચ્ચેના જે અંતર છે એનું સરેરાશ અંતરનું અડધું મૂલ્ય, જેને આપણે બંધ લંબાઈ તરીકે ઓળખશું. તો બંધ લંબાઈ માપવા માટે અમુક પદ્ધતિઓ છે, જેમ કે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એ બંધ લંબાઈ છે એ માપવામાં આવે છે. કોઈ એક જ પરમાણુ કે અણુની બંધ લંબાઈ છે એ માપી શકાતી નથી. પહેલાં સરેરાશ બંધ લંબાઈ લેવામાં આવે અને પછી એના અડધા મૂલ્યને બંધ લંબાઈ તરીકે ઓળખીએ છીએ. આપણે ડાયક્લોરિનનું ઉદાહરણ લઈ અને એની બંધ લંબાઈ કઈ રીતે નક્કી કરવામાં આવી જોઈએ. તો એક ક્લોરીનનો અણુ બીજા ક્લોરીનના અણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે. બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 198 પાઇકોમીટર છે. તો તેમના અડધા મૂલ્ય એટલે કે 99 પાઇકોમીટરને એની સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. કઈ ત્રિજ્યા? સહસંયોજક ત્રિજ્યા. બીજી એક વાન ડર વાલ્સ ત્રિજ્યા હોય છે. વાન ડર વાલ્સ બળ છે નિર્બળ હોય છે અને એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન પણ સમાવેશ થાય છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન અને બંધકારક ઇલેક્ટ્રોન એક ક્લોરીન અને બીજો ક્લોરીનનો અણુ એકબીજાની નજીક આવે છે. વાન ડર વાલ્સ બળ છે નિર્બળ છે. તો આ જે અણુનું કેન્દ્ર ક્લોરીનનું અને આ ક્લોરીનનું કેન્દ્ર, બંને વચ્ચેનું જે અંતર છે 360 પાઇકોમીટર. હવે વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે કે આ 360 પાઇકોમીટરનું અડધું મૂલ્ય એટલે કે 180 પાઇકોમીટર જે એની વાન ડર વાલ્સ ત્રિજ્યા થશે. તો આ બે ડિફરન્સ મેં બતાવ્યો, વાન ડર વાલ્સ ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યાની અંદર બંને અણુઓ એકબીજાથી એકદમ નજીક અડેલા હોય છે અને એમના કેન્દ્ર વચ્ચેનું અડધું મૂલ્ય. અને વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે કે એમાં જે અણુ છે એની આજુબાજુ બીજા જે અબંધકારક ઇલેક્ટ્રોન પણ છે, એ ટોટલ જે અંતર છે બે કેન્દ્રો વચ્ચેનું, અને એના અડધા મૂલ્યને આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. તો હવે એની વ્યાખ્યા જોઈએ કે અણુમાં જોડાયેલા બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. બે પરમાણુ વચ્ચેના સંતુલિત અંતરને એની બંધ લંબાઈ કહેવામાં આવે છે. બંધ લંબાઈ વર્ણપટદર્શકીય પદ્ધતિઓ, ક્ષ-કિરણ વિવર્તન અને ઇલેક્ટ્રોન વિવર્તન તકનીકોની મદદથી માપી શકાય છે, નક્કી કરી શકાય છે પ્રાયોગિક રીતે. સહસંયોજક બંધમાં એટલે કે આ પહેલી વાત કરીએ છીએ ત્યારે દરેક પરમાણુનો ફાળો તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા છે. આ પરમાણુનો ફાળો અને આ પરમાણુનો ફાળો, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર એનું અડધું મૂલ્ય એટલે કે 99 પાઇકોમીટર એ એની સહસંયોજક ત્રિજ્યા છે. હવે આપણે વાત કરીએ વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદરે ત્રિજ્યા છે, જેમાં અબંધકારક પરિસ્થિતિમાંના સંયોજકતા કોષનો સમાવેશ થાય છે. એટલે આ જે વધારાના કોષ આવ્યા ને એ અબંધકારક પરિસ્થિતિના સંયોજકતા કોષ છે અને એમની વચ્ચેનું સરેરાશ મૂલ્ય અડધું એને 180 પાઇકોમીટર જે એની વાન ડર વાલ્સ ત્રિજ્યા છે. બંધ લંબાઈ છે એ હંમેશા સિંગલ બંધ કરતાં ડબલ બંધની ઓછી હોય. આપણે ઉદાહરણ તરીકે કાર્બન લઈએ તો કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય તો એની બંધ લંબાઈ 154 પાઇકોમીટર પ્રાયોગિક રીતે નક્કી થઈ છે. જો કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એમની બંધ લંબાઈ 133 પાઇકોમીટર છે. એનો મતલબ કે આના કરતાં ઓછી છે. જેમ બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે. બીજી એક વાત, જેમ બંધ લંબાઈ ટૂંકી થાય ને એમ એનું આકર્ષણ બળ પ્રબળ થાય અને આ બંધને તોડવો સિંગલ બંધ કરતાં વધારે મુશ્કેલ છે. હજી જો ટ્રિપલ બંધ હોય તો એની બંધ લંબાઈ ડબલ બોન્ડ કરતાં પણ ઓછી થાય, 133 કરતાં 120 ઓછા થયા. એનો મતલબ કે જેમ બંધ ક્રમાંક વધે છે
એમ એની બંધ લંબાઈમાં ઘટાડો થાય છે અને બંધ છે એ મજબૂત બને છે. બંધને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડશે. પછીનો મુદ્દો છે, આપણે ચર્ચા કરશું એની. તો આ વાત હતી બંધ લંબાઈની. તો બંધ લંબાઈ એટલે એની એક જનરલ વ્યાખ્યા એવી આપીએ કે બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહેવામાં આવે છે. સહસંયોજક ત્રિજ્યા અને વાંડરવાલ્સ ત્રિજ્યા બેની આપણે વાત કરી. આને માપવા માટે આધુનિક તકનીકો જેવી કે વર્ણપટ દર્શકીય પદ્ધતિ, ક્ષ-કિરણ વિવર્તન આવી પદ્ધતિઓ વડે અને બંધ લંબાઈ માપવામાં આવે છે. હવે વાત કરીએ આપણે બંધ કોણ. તો જ્યારે પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે ત્યારે જે એની જોડાતી બંધમાં ભાગ લેતી કક્ષકો વચ્ચેનો જે ખૂણો છે, એંગલ છે, જેને બંધ કોણ કહેવાય છે. આપણે ઉદાહરણ તરીકે H2O લઈએ તો H2O ની અંદર બે બંધ છે. આ બે બંધની કક્ષકો ભાગ લે છે. એ બે કક્ષકો વચ્ચેનો જે ખૂણો છે એને એનો બંધ કોણ તરીકે આપણે ઓળખશું. અને H2O ની અંદર HOH આવી રીતે બોલાય બંધ કોણ. HOH બંધ કોણ 104.5 ડિગ્રી એટલે અંશની અંદર એને માપવામાં આવે છે. બંધ કોણ વિશે આગળ વધારે ચર્ચા કરશું કે બંધ કોણ ઉપર આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અસર થાય છે. એ આપણે VSEPR સિદ્ધાંતની અંદર વધારે અભ્યાસ કરશું કે અણુ કે સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુ એટલે કે અહીંયા કોણ છે? ઓક્સિજન. મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન એક આ અને એક આ જે બે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે, જો માત્ર કેવી બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહે છે. એટલે કે આ બે જે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચેનો જે ખૂણો છે એને બંધ કોણ કહેવામાં આવે. H2O ની અંદર આ બંધ કોણ 104.5 ડિગ્રી જોવા મળે છે, જે અંશમાં રજૂ કરવામાં આવે છે. અને વર્ણપટ દર્શકીય પદ્ધતિ વડે આવા બંધ કોણનું માપન કરવામાં આવે છે. કઈ પદ્ધતિ? વર્ણપટ દર્શકીય પદ્ધતિ વડે બંધ કોણનું માપન કરવામાં આવે છે. એના પછી આપણે બંધ એન્થાલ્પી વિશે ચર્ચા કરીએ. બંધ એન્થાલ્પી એટલે શું? એન્થાલ્પી એટલે આપણને જનરલ ખ્યાલ છે કે ઉર્જા. તો બંધને તોડવા માટેની જે જરૂરી ઉર્જા છે એને બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા આપણે એક આપીએ કે વાયુમય અવસ્થાના બે પરમાણુઓ વચ્ચેનો ખાસ પ્રકારના 1 મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. એટલે કે બે પરમાણુ વચ્ચેનો ખાસ પ્રકારનો એટલે કે સહસંયોજક બંધ હોય, આયનીય બંધ હોય, તો એ જે બંધ છે એને 1 મોલ બંધને તોડવા માટે જે આપવી પડતી જરૂરી ઉર્જા છે એને બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. એનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ છે. આ 1 મોલ બંધ એન્થાલ્પીને તોડવા માટેની ઉર્જા એટલે કે 1 કિલોજૂલ પ્રતિ મોલ છે. હવે અલગ અલગ બંધ માટેની ઉર્જા છે અલગ અલગ હોય છે. એ કેના ઉપર ડિપેન્ડ છે? તો કે કેટલા પ્રબળતાથી આકર્ષાયેલા છે. સિંગલ બંધ કરતાં ડબલ બંધની બંધ એન્થાલ્પી વધારે હોય, દ્વિબંધ કરતાં ત્રિબંધની બંધ એન્થાલ્પી એના કરતાં પણ વધારે હોય. આપણે ઉદાહરણથી જોઈએ કે હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ છે તો એને 1 મોલ HH બંધને તોડવા માટેની બંધ એન્થાલ્પી 435.8 કિલોજૂલ પ્રતિ મોલ છે. આપણને ખ્યાલ છે કે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે અને આ જે દ્વિબંધ 1 મોલ ઓક્સિજન વચ્ચેના દ્વિબંધને તોડવા માટેની બંધ એન્થાલ્પી 498 કિલોજૂલ પ્રતિ મોલ છે. એનો મતલબ કે સિંગલ બંધ કરતાં ડબલ બોન્ડને તોડવા માટેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. એના કરતાં પણ ટ્રિપલ બોન્ડની બંધ એન્થાલ્પી નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હોય છે અને એને તોડવા માટેની બંધ એન્થાલ્પી મેક્સિમમ છે અને એ 946 કિલોજૂલ પ્રતિ મોલ કે જે સૌથી વધારે છે 946 કિલોજૂલ પ્રતિ મોલ. એનો મતલબ કે નાઇટ્રોજન વચ્ચેનું જે બોન્ડિંગ છે એ ખાસ પ્રબળ છે અને એને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. હવે આ તો આપણે દ્વિઅણુની વાત કરી, પણ અમુક બહુઅણુ પરમાણુ હોય તો એની અંદર તો 2-3 કરતાં વધારે બંધ આવેલા હોય છે.
અને એ બંધની બધાની બંધ એન્થાલ્પી અલગ અલગ હોય. આપણે એક વાત કરીએ H2O ની, તો H2O ની અંદર આપણને ખબર છે કે ઓક્સિજનની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. તો દેખીતી રીતે આપણને એવું થાય કે બંનેની બંધ એન્થાલ્પી સમાન હોવી જોઈએ, પણ એવું નથી. ખરેખર H2O આ રીતે છે, તો એક આ બંધ છે અને એક આ બંધ છે. બંને બંધને તોડવા માટેની ઉર્જા સમાન નથી. એનું કારણ કે કોઈ બંધ એક પહેલા તૂટશે અને પછીની પરિસ્થિતિ એ શરૂઆતની પરિસ્થિતિ કરતાં અલગ હશે. જોઈએ આપણે કે H2O માંથી એક હાઇડ્રોજન દૂર થાય અને OH બને, એક બંધ તૂટ્યો તો એની બંધ એન્થાલ્પી 502 કિલોજૂલ પ્રતિ મોલ છે. પણ એક બંધ તૂટી ગયા પછી બીજો બંધ તોડવા માટે OH માંથી H અને ઓક્સિજન છૂટો પાડવા માટે ની બંધ એન્થાલ્પી 427 કિલોજૂલ પ્રતિ મોલ છે. આનો મતલબ એવો થયો કે જ્યારે બહુ પરમાણુય અણુ હોય ત્યારે એમની વચ્ચેના સરખા બંધને તોડવા માટે પણ અલગ અલગ ઉર્જાની જરૂર પડે છે. આ તફાવત સમજવા માટે અથવા તો આ તફાવતને નેગ્લિજેબલ કરવા માટે સરેરાશ બંધ એન્થાલ્પી લેવામાં આવે છે. એટલે શું કરવામાં આવે કે આવા જેટલા બંધ હોય એ બધાની બંધ એન્થાલ્પીનો સરવાળો ભાગ્યા જેટલા બંધ હોય એના વડે ભાંગવાના. તો અહીંયા આપણે 2 બંધ છે, બંનેની બંધ એન્થાલ્પીનો સરવાળો ભાગ્યા 2 અને જે જવાબ મળે એ આપણી સરેરાશ બંધ એન્થાલ્પી જે 464.5 કિલોજૂલ પ્રતિ મોલ, જે પાણીના અણુની અંદર સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય આપણને જોવા મળે. તો આ આપણે વાત કરી બંધ એન્થાલ્પી. શું છે બંધ એન્થાલ્પીની વ્યાખ્યા? કે વાયુરૂપ અવસ્થામાં 2 પરમાણુઓ વચ્ચેના ખાસ પ્રકારના બંધને તોડવા માટે, એક મોલ બંધને તોડવા માટે આપવી પડતી જે ઉર્જા છે એને આપણે બંધ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ, અને જે કેજી પ્રતિ મોલ સ્વરૂપે લખાય છે. કિલોજૂલ પ્રતિ મોલ એનો એકમ છે. હવે બંધ ક્રમાંક, તો આના ઉપર ચર્ચા આગળ આવી જ ગઈ. બંધ ક્રમાંક કે ભાઈ હાઇડ્રોજનમાં 1 બંધ છે, ઓક્સિજનમાં 2 બંધ છે, નાઇટ્રોજનમાં 3 બંધ છે. તો આને જ બંધની સંખ્યાને એનો બંધ ક્રમાંક કહીએ છીએ. કે સહસંયોજક બંધના લુઈસ વર્ણનમાં બંધ ક્રમાંક અણુમાંના 2 પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા છે. અણુની અંદર રહેલા 2 પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા, જેને બંધ ક્રમાંક કહેવામાં આવે. હાઇડ્રોજન વચ્ચે બંધ ક્રમાંક 1 છે, ઓક્સિજન વચ્ચે બંધ ક્રમાંક 2 છે, નાઇટ્રોજન વચ્ચે બંધ ક્રમાંક 3 છે. હવે આ તો એક સિમ્પલ વાત છે, પણ ખાસ વાત જે હવે પછીની છે, જે પરીક્ષાની અંદર ઘણી વખત MCQની અંદર પૂછાય કે સમ ઇલેક્ટ્રોનની અણુઓ એટલે શું? તો કે જેમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એવા ને સમ ઇલેક્ટ્રોનની અણુઓ અથવા તો આયનો કહે છે. એ સમાન બંધ ક્રમાંક હોય છે. એટલે કે જે 2 અલગ અલગ અણુ છે પણ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન હોય તો એમની અંદર બંધ ક્રમાંક પણ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે F2 અને O2-2. તો F2ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે બાહ્ય કક્ષકમાં? તો ફ્લોરિન 17મા સમૂહનું તત્વ છે 7, અને બીજા ફ્લોરિનના 7, એટલે 7 અને 7 14 ઇલેક્ટ્રોન ફ્લોરિનના હોવા જોઈએ F2ના. O2-2 ઓક્સિજન પાસે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, 6 અને 6 12, અને 2 વધારાના ઇલેક્ટ્રોન એટલે 14. તો બંનેમાં 14 ઇલેક્ટ્રોન થયા, અને તેથી બંનેનો સમાન બંધ ક્રમાંક 1 છે. જો અહીંયા -2 ના હોત તો આપણને ખબર છે એનો બંધ ક્રમાંક કેટલો થાય? 2 થાય. પણ ઓક્સિજન -2 નો બંધ ક્રમાંક છે 1 થાય છે. અને શું કામે થાય એ આપણે આણ્વીય ધારની અંદર ભણશું. ઓકે, બીજું એક ઉદાહરણ આપ્યું N2, કાર્બન મોનોક્સાઇડ CO અને NO+ નો બંધ ક્રમાંક ત્રણેયમાં 3 છે. તો પહેલા તો આપણે જોઈએ કે ત્રણેયમાં ઇલેક્ટ્રોન સમાન છે કે નહીં. N2 ની અંદર 7 + 7 એટલે 14, 5 + 5 એટલે 10. કાર્બન અને ઓક્સિજનમાં 6 + 4 એટલે 10, અને નાઇટ્રોજન અને ઓક્સિજનની અંદર 6 + 5 એટલે 11, અને 11 માંથી એક
બાદ કરીએ, કારણ કે +1 છે એટલે 10 થશે, તો એનો મતલબ કે ત્રણેયમાં બંધ ક્રમાંક ઇલેક્ટ્રોન 10 થયા, અને 10 એટલે એ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે, અને માટે એમની વચ્ચે ત્રણેયમાં બંધ કેવો હશે? 3 બંધ જોવા મળશે, ટ્રિપલ બંધ જોવા મળશે. હવે આ ત્રણ વસ્તુઓ કે બંધ ક્રમાંક, બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈને શું સંબંધ છે એકબીજા સાથે, તો આપણે એક જ લાઈનની અંદર બતાવી શકીએ કે બંધ ક્રમાંક અને બંધ એન્થાલ્પી સમપ્રમાણમાં છે. બંધ ક્રમાંક વધે એમ બંધ એન્થાલ્પી વધે. સિંગલ બંધ કરતાં ડબલ બોન્ડને તોડવા માટેની એન્થાલ્પી વધારે આપવી પડે, તો બંને સમપ્રમાણમાં છે. પણ બંધ ક્રમાંક અને બંધ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં છે. સિંગલ બંધની બંધ લંબાઈ વધારે હોય, પણ ડબલ બોન્ડની બંધ લંબાઈ એના કરતાં ઓછી હોય, ટ્રિપલ બોન્ડની બંધ લંબાઈ એના કરતાં પણ ઓછી હોય. એ જ રીતે બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ પણ વ્યસ્ત પ્રમાણમાં છે. જો બંધ એન્થાલ્પી વધારે હોય તો એનો મતલબ કે બંધ ક્રમાંક છે, બંધ લંબાઈ ઓછી હશે, અને બંધ લંબાઈ ઓછી હોય તો એની બંધ એન્થાલ્પી છે એ વધારે હશે. તો બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો બંધ ક્રમાંક ચલે છે બંધ એન્થાલ્પી, અને બંધ એન્થાલ્પી ચલે છે 1/બંધ લંબાઈ. તો આ જે છે એ ત્રણેય વચ્ચેનો સંબંધ ઘણી વખત MCQની અંદર પૂછાય એવો પ્રશ્ન પૂછી લે કે O2 અને N2 ની અંદર કોની અંદર બંધ લંબાઈ વધારે હશે, તો આપણે કહી શકીએ કે O2 ની બંધ લંબાઈ છે એ N2 કરતાં વધારે હશે. બીજી વાત એવું પૂછે કે O2 અને N2 ની અંદર કોની બંધ એન્થાલ્પી વધારે હશે, તો જેમાં બંધ ક્રમાંક વધારે એની બંધ એન્થાલ્પી વધારે જોવા મળે છે. હવે આપણે એક નવો ટોપિક સંસ્પંદન રચના, જેને ઇંગ્લિશમાં રેઝોનન્સ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, એના વિશે અભ્યાસ કરીએ. આપણને લુઈસે બિંદુ નિરૂપણ કરી અને અણુઓને દર્શાવતા શીખવાડ્યું, પણ અમુક અણુઓ એવા છે કે જેનું એકથી વધારે બિંદુ નિરૂપણ કરી શકાતું હોય, અને છતાં પણ પ્રાયોગિક મૂલ્યો સાથે એ બિંદુ નિરૂપણ સુસંગત એટલે કે બંધ બેસતું ન હોય, તો એના માટે એક સંસ્પંદન સંકરણ રચનાનો વિચાર કરવો પડે. તો પહેલાં આપણે ઓઝોનનું ઉદાહરણ લઈ અને સમજીએ કે ઓઝોન અણુ છે એમાં 3 ઓક્સિજન છે. એના લુઈસ બંધારણ 1 અને 2, જેને વિહિત રચના કહેશું આપણે, કે જેમાં ઓક્સિજન સિંગલ બંધની બંધ લંબાઈ 148 પાઇકોમીટર છે, ડબલ બોન્ડની બંધ લંબાઈ 121 પાઇકોમીટર છે. બીજું આપણે લુઈસ બંધારણ જોઈએ તો એની અંદર ડબલ બોન્ડ આ બાજુ આવી જાય તો 121 પાઇકોમીટર જેની બંધ લંબાઈ, અને સિંગલ બંધની બંધ લંબાઈ 148 પાઇકોમીટર. આ બે એના લુઈસ બંધારણો છે. પણ જ્યારે પ્રાયોગિક મૂલ્ય ઓઝોનના અણુનું માપવામાં આવ્યું તો ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ બંને બંધમાં 128 પાઇકોમીટર જોવા મળી. એનો મતલબ કે જે લુઈસ બંધારણ છે એનાથી ઓઝોનનું બંધારણ સાચું બંધારણ છે એ સમજાવી શકાતું નથી. એટલે એવા એક બંધારણની જરૂર પડી કે જે ઓઝોન અણુને સારી રીતે સમજાવી શકે. તો એવા બંધારણને સંસ્પંદન સંકરણ રચના કહેવામાં આવે છે, કે જેની અંદર બંને ઓક્સિજન વચ્ચે બંધ 128 એટલે કે સિંગલ બંધ અને ડબલ બંધ વચ્ચેની બંધ લંબાઈ જોવા મળે છે. તો આવું જે રચના છે એને સંસ્પંદન રચના અથવા તો સંસ્પંદન સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકીએ કે જ્યારે એક જ લુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં, એટલે કે આવી લુઈસ રચના ચોકસાઈથી વર્ણવી શકે નહીં, ત્યારે સમાન ઉર્જા, દૈની ઉર્જા સમાન, અને કેન્દ્રમાં સમાન કેન્દ્રના સ્થાન અને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, આની અંદર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દર્શાવતા ઘણા પ્રમાણિત સ્વરૂપો, એટલે કે 1, 2 આપણે આવા ઘણા પ્રમાણિત સ્વરૂપો ગણતરીમાં લેવાય છે. અને તેની સંકર રચના, આ જે છે એની સંકર રચના
અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરે તેને સંસ્પંદન રચના કહે છે. તો વ્યાખ્યા આપણને શું કહે છે કે જ્યારે કોઈ એક લુઈસ રચનાથી અણુનું બંધારણ સમજાવી શકાતું ના હોય, સમાન ઉર્જા, એનું કેન્દ્રનું સ્થાન, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને ધ્યાને લઈ અને તેના ઘણા પ્રમાણિત સ્વરૂપો આપણે જ્યારે ગણતરીમાં લઈ અને પછી એના ઉપરથી કોઈ એક ચોકસાઈપૂર્વક વર્ણન કરેલ અણુની રચના દર્શાવવામાં આવે જેને સંસ્પંદન રચના કહેવામાં આવે છે. સંસ્પંદન સંકર રચના કહેવામાં આવે છે. તો આ આપણે ઓઝોનના અણુ વિશે વાત કરી. હવે આમાં શું મુશ્કેલી થાય છે કે ભાઈ પહેલા બે જે વિહિત રચના હતી, આપણને લુઈસના બંધારણ ઉપરથી જે રચના જોવા મળી કે પહેલી અને બીજી રચનામાં ઓક્સિજનની સિંગલ બંધ લંબાઈ 148 પાઇકોમીટર જોવા મળી. પણ જો એમાં ડબલ બોન્ડની બંધ લંબાઈ છે એ 121 પાઇકોમીટર જોવા મળે છે. પરંતુ પ્રાયોગિક મૂલ્ય કંઈક જુદું કહે છે કે પ્રાયોગિક મૂલ્ય ઓઝોનના અણુમાં બંને બંધ લંબાઈ 128 પાઇકોમીટર છે એવું સૂચવે છે. અને તેથી લુઈસની ઉપર દર્શાવેલ પહેલી અને બીજી રચનાથી દર્શાવી શકાતું નથી આના બંધારણને ચોકસાઈપૂર્વક. એટલે ચોકસાઈપૂર્વક આનું બંધારણ દર્શાવવા માટે આપણે ત્રીજું બંધારણ એટલે કે રચના 3 એ ઓઝોન અણુની સાચી રચના છે એ દર્શાવે છે અને તેને સંસ્પંદન સંકરણ રચના પણ કહેવામાં આવે છે. તો આ રીતે કે જ્યારે કોઈ એક લુઈસ રચનાથી અણુનું સાચું બંધારણ દર્શાવી શકાતું નથી ત્યારે એનાથી એકથી વધારે બંધારણ દર્શાવવા પડે અને એના ઉપરથી એનું એક સંસ્પંદન સંકર રચના દર્શાવવામાં આવે છે. તો આ ઘટનાને સંસ્પંદન રચનાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોનના અણુ દ્વારા આપણે આને સારી રીતે સમજાવી શકીએ. પરીક્ષા માટે આ પ્રશ્ન છે એ મહત્વનો છે. એવું પૂછે કે ઓઝોનનું ઉદાહરણ લઈ અને સંસ્પંદન રચનાઓ, સંસ્પંદન સ્ટ્રક્ચર સમજાવો, તો આપણે આ રીતે સમજાવી શકીએ. સંસ્પંદન રચના વિશેનો એક મુદ્દો છે કે જેના ઉપરથી અમુક પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ કે સંસ્પંદન અણુને સ્થાયી બનાવે છે. જે સંસ્પંદન છે એ અણુની સ્થાયીતા માટે જવાબદાર છે. ક્યારેક એવું પૂછે ને કે ભાઈ એક અણુને 4 સંસ્પંદન રચનાઓ છે અને એક અણુને 3 સંસ્પંદન રચનાઓ છે, તો જેમ સંસ્પંદન રચનાઓ વધારે એમ એની સ્થાયીતા વધારે. તો 4 સંસ્પંદન રચના છે એની સ્થાયીતા છે એ વધારે થશે. કારણ કે સંસ્પંદન સંકરની ઉર્જા એ કોઈ પણ વિહિત સ્વરૂપ રચના કરતાં ઓછી હોય છે. એટલે કે જે આ ત્રીજાની જે ઉર્જા છે એ પહેલા અને બીજા જે વિહિત રચના કરતાં ઓછી હોય છે. અને જેમ કોઈ પણ અણુના બંધારણની ઉર્જા ઓછી એમ એની સ્થાયીતા વધારે હોય. આ એક વાત યાદ રાખવાની કે જેમ એની ઉર્જા ઓછી એમ એની સ્થાયીતામાં વધારો થાય છે. એટલે કે સંસ્પંદન સંકરણ રચનાઓ એ અણુની સ્થાયીતા માટે જવાબદાર છે. જેમ વધારે સંસ્પંદન રચનાઓ જોવા મળે એમ એ અણુની સ્થાયીતા છે એ વધારે જોવા મળે છે. થેન્ક યુ.